નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું મેહુલ મહેતા નેમાશક્તિ ટીમ વતી આજે રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના બોડીખોડી ગામે છું, જ્યાં પ્રગતિશીલ ખેડૂત એવા જિગ્નેશભાઈ કંટારિયાની ત્યાં છું, જેમને નેમાશક્તિ અને નેમાઅમૃત બંનેનો ઉપયોગ કરેલી છે એમની મગફળીમાં. તો એમને શું તકલીફ પહેલાં હતી, એમને ક્યાંથી જાણ્યું, કયા વિશે એને ખબર પડી ને પછી એને કઈ રીતે ઉપયોગ કર્યો ને શું પરિણામ લીધું, એ વિશે એમની પાસે જ આપણે જાણીએ. તો સૌ પ્રથમ સાહેબ આપણું પૂરું નામ કહેશો? કંટારિયા જિગ્નેશભાઈ કરશનભાઈ. બરાબર. તમારું ગામ? ગામ બોડીખોડી, તાલુકો? તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. રાજકોટ. ને તમારો મોબાઈલ નંબર? 99 133 84 454. સરસ. અને હવે જિગ્નેશભાઈ, આમાં તમે નેમાશક્તિનો ઉપયોગ કઈ રીતે અને શેની માટે કર્યો હતો? ઈયળ માટે. ઈયળ માટે તમે નેમાશક્તિનો છંટકાવ લીધો હતો? હા, છંટકાવ લીધો હતો અને ડ્રેન્ચિંગ બી કર્યું છે, પંપેથી પાયું છે. બરાબર. તો અત્યારે આપણે આમાં એકરે 1 કિલો નીચે ડ્રેન્ચિંગ કર્યું છે અને 5 વીઘે 1 કિલો છાંટ્યું છે. 5 વીઘે 1 કિલો છાંટ્યું, એટલે એકરે અડધો કિલોનો છંટકાવ ને એકરે 1 કિલોનો આપણે નીચે ડ્રેન્ચિંગ કર્યું છે. એ પછી તમે અત્યાર સુધીમાં આજે નેમાશક્તિ આપ્યું એને કેટલો સમય થયો હશે? શક્તિ આપ્યું 22 તારીખે આપ્યું. 22/7 એટલે આજે છે આપણે 12 તારીખ, એટલે 20 દિવસ જેવું થયું. તો આજે 20 દિવસ થયું, અત્યારે બધે ગળાની ઈયળની હજી બી તકલીફો સંભળાય છે. આપણી ત્યાં એવો કોઈ પ્રશ્ન દેખાય છે? કાંઈ છે નહીં અત્યારે આપણને કોઈ તકલીફ છે કે ઈયળ કાંઈ નથી, કોઈ વસ્તુ નહીં. બરાબર. મોલોય નથી, ઈયળય નથી, બધું ક્લિયર છે. મુંડાનું એવું કોઈ ઉપદ્રવ આપણને એવો કોઈ નથી દેખાતો. અને નેમાઅમૃત જે આપણે વાપર્યું આમાં, એ ક્યારે વાપર્યું? 1 લીટર જે આપણે પેલો પ્રયોગ કર્યો નેમાઅમૃત શનિવારે ગયા ને એના આગલા શનિવારે, એટલે 4 તારીખે 4/8 ને એમાં અત્યારે 10 દિવસ થયા. તો એમાં અત્યારે જે તમે 1 લીટરનો પ્રયોગ કર્યો છે, એમાં અત્યારે તમને શું ફરક દેખાય છે? એમાં સોયામાં અને પોપટામાં ફરક છે દેખાય છે. એટલે આપણે છોડ ઓલરેડી ઉપાડેલા છે, એ આપણે હમણાં ખેડૂત ભાઈઓને બતાવશું, પણ લીલોતરીમાં એવો કોઈ આપણને બહુ મેજર ફરક નથી દેખાતો. એટલે તમને એમ લાગ્યું કે પરિણામ નથી, છોડ ઉપાડ્યો ત્યારે દેખાડ્યું કે ત્યારે ખ્યાલ આવ્યો. એટલે જેમ આપણને બીજા ખેડૂતોને બી એમ લાગે છે કે જે આપણે વાપર્યું છે લીલોતરી નથી દેખાતી, પણ જ્યારે છોડ ઉપાડીએ છીએ ત્યારે જ અસલ ખબર પડે કે સૂયા કેટલા બેઠા, કેટલી સંખ્યા છે અને કેટલું ઉત્પાદનમાં આપણને ફાયદો થશે. જિગ્નેશભાઈ પૂરેપૂરું ઓર્ગેનિક ઉપર પ્લાનિંગ કરીને આગળ કામ ચલાવે છે, અને જેની હિસાબે એમની ત્યાં અત્યારે આપણને જે પરિણામ મળ્યા છે એ બી ખૂબ સરસ મળ્યા છે. આપણે છોડ પણ બતાવી દઈએ જિગ્નેશભાઈ. હું છોડ લઈ આવું છું, જે તમે આપણે અત્યારે કાઢ્યા છે અહીંયાથી ને કુંડીમાં ધોઈ અને રાખ્યા છે, જેથી આપણને ખ્યાલ આવે. એમાં આપણે સ્પ્રે નથી કરેલો, તો એની સૂયાની સંખ્યા, ફૂટ, બધી રીતે આપણને જે ફરક દેખાય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નજરહામું દેખાય છે. કોઈને બી કાંઈ પૂછવું હોય તો જિગ્નેશભાઈને પણ પૂછી શકે. જિગ્નેશભાઈ, તમને કેમ લાગે છે સૂયાની સંખ્યા હકીકતે છે વાપરવા જેવું ખરું? એમ આપણે આખામાં વાપરી શકીએ? હા, આખામાં વાપરી શકીએ. અને સૂયા નવા બેસવામાં, નવી ફૂટમાં બધી રીતે આપણને એમાં ફાયદો દેખાય છે. બરાબર. દોડવાય સારા બંધાયેલા દેખાય છે અને બધી રીતે આપણને ફરક દેખાય છે. તો આવા જ પરિણામ બધાને મળે એવી આશા અમે રાખીએ છીએ. અને જે કોઈને કાંઈ પણ પૂછપરછ કરવી હોય, જિગ્નેશભાઈનો નંબર હાજર છે, અમારો કસ્ટમર કેરનો નંબર છે, તમે એમાં ફોન કરીને પૂછી શકો છો. જિગ્નેશભાઈ, આપણે નેમાશક્તિ અને નેમાઅમૃત જે તમે વાપર્યું એનાથી તમને કેટલો સંતોષકારક છે? આપણે પૂરેપૂરો. તમે બીજા ખેડૂતોને ભલામણ કરી શકો નેમાઅમૃત પણ વાપરવાની અને નેમાશક્તિ બી વાપરવું છે? તમારે આખામાં વાપરવું છે. ખૂબ સરસ. તો ભાઈઓ, આવો જ પરિણામ, આવો જ સંતોષ બધા ખેડૂતોને મળે એવી જ આશા રાખીએ, અને ફરી પાછા મળશું આપણે બીજા ખેડૂતોનો અભિપ્રાય લેતા વખતે. તો આ માહિતી આપવા બદલ જિગ્નેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.